એમટીપી ની અંદર ગઈકાલે આપણે સ્ટાર્ટિંગનું થોડું જોયું. ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન, એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધી માં કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. આ એમસીક્યુ બધી જ બુકમાં છે. અમુક વખતે ઓપ્શનમાં મહિનામાં ઓપ્શન આપેલો હોય, અમુક વખતે અઠવાડિયામાં ઓપ્શન આપેલો હોય. તો મહિના હોય તો 3 મહિના સુરક્ષિત, અને અઠવાડિયા હોય તો 12 અઠવાડિયા સુરક્ષિત ગર્ભપાત માનવામાં આવે છે. એમાં જે અંદર ગર્ભ હોય એમાં તો જીવ હોતો જ નથી, એટલે કોઈ સવાલ નથી. પણ માતાને કોઈ રિસ્ક રહેતું નથી. જે બી લેડીઝ પ્રેગ્નેન્ટ છે એને કોઈ રિસ્ક નથી રહેતું. એટલે પ્રથમ 3 મહિના છે એ સુરક્ષિત છે. પ્રથમ 3 મહિના એ સુરક્ષિત છે. અથવા તો અઠવાડિયાની દ્રષ્ટિએ વિચારો તો 12 અઠવાડિયા, એક મહિનામાં 4 અઠવાડિયા હોય તો એ હિસાબ પ્રમાણે તમારે મહિના યા દિવસમાંથી મહિનામાં ફેરવવાનું, યા તો મહિનામાંથી દિવસમાં ફેરવવાનું, વીકમાં ફેરવવાનું. એટલે વીક આપેલા હોય તો 4 વડે ભાગી દેવાના, મહિના આપેલા હોય તો 4 વડે ગુણી દેવાના, એટલે તમને આન્સર મળશે. કોઈ એક આંકડો યાદ રાખજો, બંને યાદ નહીં રાખતા. એટલે 3 મહિના એ સુરક્ષિત છે. બીજા 3 મહિના છે એ ડેન્જરસ છે. ત્યારે ગર્ભમાં જીવ આવી ગયો હોય એટલે ગર્ભ માટે બી થોડું ખતરો અને માતા માટે બી ખતરો. એટલે બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત એ ઘાતક છે. ઘાતક નીચે અંડરલાઈન કરજો. પછી પ્રથમ 3 મહિના એના નીચે અંડરલાઈન કરજો, અને બીજા 3 મહિનામાં ઘાતક. એટલે ઘાતક શેમાં છે નીચેનામાંથી? તો 5મો મહિનો આપેલો હોય, 6ઠો આપેલો હોય તો એ બીજા 3 મહિના થયા. અથવા તો વીકમાં બી પૂછી શકે તો 12 દુ 24 વીક થાય ને, 6 મહિના એટલે 24 વીક અઠવાડિયા. તો આ બંને એમસીક્યુ બધી જ રેફરન્સ બુકમાં તમને મળશે. 3 મહિના સુરક્ષિત, બીજા જે 3 મહિના છે મતલબ 4થો મહિનો, 5મો મહિનો અને 6ઠો મહિનો, એમાં 6ઠો મહિનો સૌથી ડેન્જર, એ ઘાતક છે. માતાનું બી મૃત્યુ થઈ શકે. એટલે જ્યારે બી એબોર્શન કરાવવું હોય તો પ્રથમ 3 મહિનામાં બહુ સુરક્ષિત કહેવાય, અને એમાં ડિસિઝન જે તે કપલ લેડીઝ એને લેવું પડે, અને ડિસિઝન લઈ અને એબોર્શન કરાવવું પડે. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટા ભાગની એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે, કે જે માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે. જ્યારે એમટીપી કરાવવું એક તો સમાજ માટે થોડું બધાને આમ અજુગતું લાગે. ચોરી છુપી કરાવે, જાહેરમાં કોઈ ઘરમાં બી પરિવારમાં લગભગ કોઈ જાણ ના કરે, ખાનગી રીતે કરાવી આવે. આજુબાજુ આડોશી પડોશી કોઈને ના કે. એમાં બી ક્યારેક ઇલીગલ હોય, મતલબ અનમેરિડ છોકરી હોય તો એક ઇજ્જત સાચવવાની બહુ મોટી જવાબદારી માતા ઉપર હોય. એટલે માતા આ બધી બાબતમાં સંભાળી અને ખાનગી રીતે છોકરીને લઈ જાય, અને ગાયનેક પાસે ગમે તે ડોક્ટર જાણીતો હોય કોન્ટેક્ટ, તો એમની પાસે એબોર્શન કરાવી દે. હવે એ ડોક્ટર અકુશળ હોય, ગેરલાયક, મતલબ કોઈ ડિગ્રી ન હોય, ખાલી કોઈ કમ્પાઉન્ડર 2-5 વર્ષ કે ગાયનેકની જોડે નોકરી કરી હોય ને પછી પોતાની પેટી લઈ અને ક્લિનિક ચાલુ કરી દે. ગામડાની અંદર ઘણી વખત આવા ડોક્ટરો હોય છે ડિગ્રી વિનાના, અને એ 2-4 ગામની અંદર ટ્રીટમેન્ટ કરતા હોય. અનેક ડોક્ટરો, લગભગ 5000 થી વધારે ડોક્ટરો ડિગ્રી વિનાના છે ગુજરાતમાં. પણ ગ્રામ્ય વિસ્તારમાં, સિટીમાં થોડા ઓછા ચાલે, અને સિટીમાં ડર રહે. એટલે તો આ એક એબોર્શન ઇવન મેરિડ કપલ હોય તો બી એ ચોરી છુપી જ કરાવવા જાય એબોર્શન, આજુબાજુ જનરલી જાણ ના કરે. તો આપણા સમાજમાં એ થોડી બેડ લક કે જે કયો એ, કમજોરી જે કયો એ. એટલે એ ખાનગી રાખવાનું હોય, એટલે અકુશળ, મતલબ ડોક્ટર જે બી કોન્ટેક્ટમાં હોય એની પાસે પહોંચી જાય. એ પછી ડોક્ટર પાસે નોલેજ હોય કે ન હોય, એટલે અકુશળ ડોક્ટર હોય, ગેરલાયક ડોક્ટર હોય. એટલે આ અસુરક્ષિત તો છે જ, પણ સાથે સાથે ઘાતક પણ છે એમ. એટલે વ્યવસ્થિત ડોક્ટર પાસે કરાવવું પડે. ઘણી વખત કોઈ લેડીઝ છે તો અનમેરિડ છે, કુંવારી છોકરી છે, અને પ્રેગ્નન્સી રહી જાય, તો એવા સંજોગોમાં આવા ગેરલાયક વ્યક્તિ પાસે
ડિગ્રી વિનાના ડોક્ટર પાસે જો એબોર્શન કરાવે તો ગર્ભાશયમાં કે યોનિમાં કે કાયમી લાઈફ ટાઈમ પ્રોબ્લેમ સર્જાઈ શકે, એટલે પછી એ ક્યારેય માતા ન બની શકે. એવું બી થાય કે જેની પાસે ડિગ્રી નથી, બહુ મોટો અનુભવ નથી લાંબો, તો એ લોકો જે બી એબોર્શન કરાવે તો યોગ્ય મેથડ ના જ હોય, સમજી શકો તમે. એટલે સારો ડિગ્રી વાળો અને અનુભવી ડોક્ટર પાસે જ આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ક્યારેક કોઈ બળાત્કાર થયેલો હોય તો એવા સંજોગોમાં બી ગાયનિકની જરૂરિયાત ઊભી થતી હોય, પણ એ બી ગમે તે કરાવી દે. કે માતા ઉપર બધી જવાબદારી હોય ને માતા જનરલી આ બાબતને સાચવવા માંગતી હોય, પોતા આખા પરિવારની ઇજ્જતનો સવાલ હોય, એટલે પછી જે ડોક્ટર કોન્ટેક્ટમાં હોય આડોશ પાડોશમાં ઓળખીતો હોય એની પાસે પહોંચી જતી હોય. અન્ય ખતરનાક પ્રવૃત્તિ, ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમન્યો સેન્ટેન્સીસ એટલે પૂર્વજળ કસોટી, ઇંગ્લિશમાં એમનિયોસેન્ટેન્સીસ આપણે ભણી ગયા, નો દુરુપયોગ થાય છે. એટલે કેટલાક કિસ્સાની અંદર જે ગર્ભનો વિકાસ થાય છે એ છોકરો છે કે છોકરી, તો એના માટે આ ઉલ્વજળ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચેપ્ટરનું હાર્ટ છે એમનિયોસેન્ટેન્સીસ. આ પૂછાશે જ, ઉલ્વજળ કસોટી વિશે કંઈક ને કંઈક એમસીક્યુમાં આવશે જ. અગાઉ બી એમસીક્યુ આનો ઉલ્વજળ કસોટીના 2 લાઈન આપણે ભણી ગયા, અને આ બીજી વખત આવ્યું. એટલે ઉલ્વજળ કસોટી એમનિયોસેન્ટેન્સીસ એ પૂછાશે જ, એટલે સાચવજો, અંડરલાઈન કરજો. 2 જગ્યાએ છે આ શબ્દ અને એની 2 લાઈન નું વર્ણન છે 2 જગ્યાએ. તો જાતિ નક્કી કરવામાં આવે. આ ઉલ્વજળ કસોટીનો ઉપયોગ શા માટે હોય કે ભાઈ અંદર જે ગર્ભની અંદર બાળક વિકસે છે એ છોકરો છે કે છોકરી, એમાં રંગસૂત્રોની જે પેટર્ન છે એક્સ એક્સ હોય કે એક્સ વાય હોય. એક્સ વાય હોય તો અંદર જે જન્મ લેનાર બાળક છે, જે સંતતિ છે એ છોકરો હોય, નર હોય, અને એક્સ એક્સ હોય તો માદા હોય, સ્ત્રી હોય, છોકરી હોય ગર્ભાશયની અંદર. અને એવા સંજોગોમાં પછી એબોર્શન કરાવી નાખે કપલ. કે ઘણા ફેમિલી એવા હોય કે એમના કુટુંબમાં જ ગાયનેક હોય, તો પછી એ છોકરીને અવતરવા જ ના દે, ગર્ભાશયની અંદર જ એમની હત્યા કરી નાખે, જેને આપણે ભ્રૂણ હત્યા કહીએ છીએ. એ ભ્રૂણ હત્યાને લીધે અત્યારે સામાજિક ઇમ્બેલેન્સ સર્જાયું જબરજસ્ત. કારણ 1000 છોકરાની પાછળ છોકરી કોઈ સમાજમાં 900 છે, કોઈ સમાજમાં 950, કોઈ સમાજમાં 850 છે. એટલે છોકરાને બધાને મેરેજ થાય એવી કોઈ પોસિબિલિટી છે નહીં. અને હજુ આનો સમય ખરાબ આવતો જશે. હજુ તો શરૂઆત થઈ છે, એના પછી હવે 5-7 વર્ષ જબરજસ્ત વિકટ પરિણામો આના આવશે, પછી પાછું થોડું બેલેન્સ થશે. હવે સરકાર જબરજસ્ત કડક થઈ છે, એટલે બહુ મોટી સજા કરે છે આમાં. ભ્રૂણ હત્યા જે બી કરે, જે કપલ હોય એને બી થાય અને ડોક્ટર હોય એને બી થાય. એટલે હવે થોડું સમાજ બી સુધર્યો છે અને થોડા પરિણામ આના મળશે, પણ એ 5-10 વર્ષ પછી મળશે. અગાઉ જે સમાજે ભૂલ કરી એ ભૂલના પરિણામ અત્યારે બહુ ખરાબ છે. ગામડાની અંદર અમુક સમાજની અંદર જબરજસ્ત 150-200 છોકરાઓ 35 વર્ષથી મોટી ઉંમરના બધા કુંવારા છે, જેને હવે છોકરી મળે તેમ જ નથી. અને હવે એ લોકો ક્યાંકથી મધ્યપ્રદેશ છે, ઝારખંડ છે, ત્યાંથી છોકરી ખરીદીને લાવે મેરેજ કરવા માટે, કે રસોઈ તો કરી આપશે એમ. એ આદિવાસી વિસ્તારમાંથી ક્યાંકથી લઈ આવે છોકરી. તો એ સામાજિક હવે જે રીત રિવાજ છે એ બધામાં બહુ બદલાવ આવશે એમ. કે આ બધા હવે એક માનો કે પટેલ સમાજ છે, સૌથી ઉચ્ચ સમાજ હોય, એમના સંસ્કારો હોય, અને બીજા અન્ય રાજ્યમાંથી કે અન્ય સમાજમાંથી ખરીદીને આવેલી છોકરી છે, તો એ બંનેની સંસ્કૃતિ મિક્સઅપ થશે, બંનેના રીત રિવાજો મિક્સઅપ થશે. એટલે સમાજનો આખો જે માળખાકીય સુવિધા છે એ ધીરે ધીરે બદલાતી જશે, અને જબરજસ્ત એમાં ચેન્જીસ આવશે. અને એ ટૂંકમાં વિકૃતિ બી ઘણી બધી આમાંથી આવશે, કે એક વેજીટેરિયન હોય, બીજું નોન વેજીટેરિયન હોય, એ બધા ભેગા થાય. એટલે સમજી શકો કિચનની હાલત બી કેવી થાય, ઘરની હાલત બી કેવી થાય, પરિવારની હાલત બી કેવી થાય, એમની સંતતિ જન્મે એમાં બી કેવી હાલત થાય, એ સમજી શકો. અવારનવાર એવું જોવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ, કારણ કે યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. જે યુવા માતા હોય અને ગર્ભ હોય એ બંને માટે ઘાતક છે. ક્યારેક આ એબોર્શનમાં છોકરીનો બી જીવ જતો હોય, જો વધારે મહિના થઈ ગયા હોય તો. સ્ટાર્ટિંગના 3 મહિના કોઈ પ્રોબ્લેમ નથી, બહુ સુરક્ષિત માનવામાં આવે છે. પણ
અનુભવી ડોક્ટર પાસે, ડિગ્રી વાળા ડોક્ટર પાસે કરાવવામાં આવે તો. બાકી 5મા 6ઠા મહિને બહુ જોખમકારક હોય, એમાં 6ઠા મહિના પછી તો 100% મૃત્યુ થઈ શકે એટલી પોસિબિલિટી હોઈ શકે. એટલે જો એબોર્શન કરાવવાનું હોય તો પહેલા 3 મહિનામાં કરાવવું પડે, ડિસિઝન લઈ લેવું પડે. અસુરક્ષિત સંવહનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. અસુરક્ષિત સંવહનને ટાળવા માટે સંવહન એટલે પ્રજનન, તમે જાણો છો, અસુરક્ષિત કોઈ બી ડિવાઇસીસનો ઉપયોગ કર્યા વિના, જેમ કે કોઈ ગર્લ્સ માટે કે બોયઝ માટેના કોન્ડમ છે, અથવા તો પિલ્સ કે અન્ય ટેબ્લેટ છે, અથવા તો ઇન્જેક્શન અથવા તો પ્રોપર્ટી, જે કોઈનો ઉપયોગ ન કર્યો હોય અને એમને પ્રજનન કર્યું હોય, સંવહન કર્યું હોય, તો એ અસુરક્ષિત સંવહન કહેવાય. એને ટાળવા માટે અસરકારક પરામર્શ એટલે એવું અસુરક્ષિત પ્રજનન ન કરાય, સંવહન ના કરાય, તો એના માટે પરામર્શ કરવામાં આવે. પછી જે બી ગર્ભપાત કરવામાં આવે છે ગેરકાનૂની, તો એના જોખમી પરિબળો છે, તો એની પરામર્શ, એની ડિસ્કસ કરવામાં આવે, સલાહ પૂરી પાડવામાં આવે અને એના કારણે બી એક આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડી શકાય છે અને બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. એટલે જાતીય સંક્રમિત ચેપ અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ અથવા તો એસટીઆઈઝ, આઈના બદલે ટી બી હોઈ શકે. એસટીડી હોય તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવાય. અહીંયા આઈ છે તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ શબ્દ છે. જાતીય સંક્રમિત ચેપ હોય તો ઇન્ફેક્શન અને રોગ હોય તો ડિસીઝ. છેલ્લો શબ્દ એક બદલાય તો રોગ આપેલું હોય તો એસટીડી. જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા તો સમાગમને લગતા રોગો અથવા તો પ્રજનન માર્ગના ચેપ કહે છે. 3 નામ છે, વ્યાખ્યા આપેલી છે કે એસટીડી એટલે શું, એસટીઆઈ એટલે શું. તો જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય, જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તો તેને શું કહેવાય, એસટીઆઈ કહેવાય, વીડી કહેવાય, આરટીઆઈ કહેવાય. વીડી વિનરલ ડિસીઝ, આરટીઆઈ રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ. રિપ્રોડક્ટિવ નો આર, ટ્રેક નો ટી, ઇન્ફેક્શન્સ નો આઈ. તો આરટીઆઈ રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. આરટીઆઈ વિશે એમસીક્યુ પૂછાય તો તમારા માટે બહુ અઘરી વસ્તુ. વિનરલ ડિસીઝ, વીડી ટાઇટલથી પ્રશ્ન પૂછાય તો તમારા માટે બહુ અઘરી પરિસ્થિતિ થશે. જ્યારે 16 ચેપ્ટર પૂરા થશે ત્યારે આ ટાઇટલથી પ્રશ્ન પૂછાશે. અત્યારે તમને બધાને આવડે, પણ આમાંથી જ હું એકાદો પ્રશ્ન પૂછીશ તો નહીં આવડે. લગભગ 90% સ્ટુડન્ટને નહીં આવડે, ખબર જ નહીં હોય કયા ચેપ્ટરમાંથી પૂછાયો. એટલે આ અઠવાડિયું 10 દિવસ દરરોજ એકાદ બે વખત આ શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ બોલી જવા અને તૈયાર કરી દેવા, જેથી તમને ખબર પડે કે કયા ચેપ્ટરમાંથી પૂછાયો. ટાઇટલ તો આવડવું જ જોઈએ, એમ ખબર હોવી જ જોઈએ, તો તમે અડધું તો વર્ણન એમને લખી શકો. તો વિનરલ ડિસીઝ, વીડી એટલે વિનરલ ડિસીઝ, વીડી એટલે વિનરલ ડિસીઝ, વીડી એટલે વિનરલ ડિસીઝ. અને આરટીઆઈ રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, 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 વિનરલ ડિસીઝ. એસટીઆઈ ખબર છે તમને, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ. તો જે ચેપ અથવા તો રોગો જાતીય સમાગમ દ્વારા થતા હોય તેને એસટીઆઈ કહેવાય, વીડી કહેવાય અથવા તો આરટીઆઈ કહેવાય. એના ઉદાહરણ કયા કયા છે, કયા કયા રોગો એસટીઆઈ છે, વીડી છે, આરટીઆઈ છે? તો ગોનોરિયા છે, સિફિલિસ છે, જનનાંગીય હર્પીસ છે, ક્લેમાડિયાસિસ છે,
જનનાંગીય મસા છે, ટ્રાઇકોમોનિયાસિસ છે, હિપેટાઇટિસ બી છે, અને અલબત્ત તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત એચઆઈવી ચેપ જે એઇડ્સમાં પરિણમે છે. તો આ બધા જ રોગો છે એ એસટીઆઈ છે. તો આનો એમસીક્યુ પૂછાય તમામ રેફરન્સ બુકમાં એમસીક્યુ છે, પણ તમારે એસટીઆઈ તરીકે પૂછેલું છે. પણ કદાચ હું પૂછીશ તો વીડી તરીકે પૂછીશ અથવા તો આરટીઆઈ તરીકે પૂછીશ, તો તમને બહુ હેરાનગતિ થશે, એટલે સંભાળજો. તો નીચેનામાંથી કયો વીડી નથી? તો 3 ઓપ્શન આમાંથી હું મૂકીશ. ગોનોરિયા હોય, સિફિલિસ હોય, કે હર્પીસ હોય, કે ક્લેમાડિયાસિસ હોય, અને એક નવો રોગ બારનો હું મૂકીશ. અથવા તો નીચેનામાંથી કયો આરટીઆઈ નથી, અથવા તો નીચેનામાંથી કયો એસટીઆઈ નથી. તો આ બધા રોગ યાદ રાખવા ખૂબ જરૂરી. ગોનોરિયા, કયો રિયા? ગોનોરિયા, કઈ રિયા? ગોનોરિયા. સિફિલિસ, કઈ સિફિલિસ. જનનાંગીમાં 2 છે, હર્પીસ અને મસા. જનનાંગીમાં હર્પીસ અને મસા 2 છે. ક્લેમાડિયાસિસ, ટ્રાઇકોમોનિયાસિસ અને હિપેટાઇટિસ બી અને એઇડ્સ. એચઆઈવી નું ફૂલ ફોર્મ તમને ગઈકાલે કીધું હતું, એઇડ્સ નું ફૂલ ફોર્મ બી કીધું હતું, અને એઇડ્સ વિશે આપણે આગળ 8મા ચેપ્ટરમાં 2-2.5 પેજની નાનકડી થિયરી ભણીશું. આમાંના કેટલાક ચેપો જેવા કે હિપેટાઇટિસ બી અને એચઆઈવી સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય, વાઢકાપના સાધનો વગેરેની અદલા બદલીથી પણ થાય છે. હિપેટાઇટિસ બી છે અને એચઆઈવી છે એ ચેપી રોગો છે. ચેપ લાગે પણ બ્લડ દ્વારા ફેલાય. એટલે કોઈ એક XYZ વ્યક્તિનું ઓપરેશન કર્યું અને એ ઓપરેશન માટે જે બી ઓપરેશનના સાધનો વપરાયા, સોય વપરાઈ ઇન્જેક્શનની, તો એ જ ઓપરેશનના સાધનો બીજા દર્દી માટે વાપરવામાં આવે અને એને ડિસઇન્ફેક્ટ ન કરવામાં આવે, તો એ ચેપ લાગી જાય વ્યક્તિનો, એક વ્યક્તિનો ચેપ બીજા વ્યક્તિને લાગી જાય. કે ચેપી રોગો છે. એઇડ્સ ઘણી રીતે ફેલાય. એટલે હવે માનો કે કોઈ વાળંદ પાસે સેવિંગ કરાવવા કોઈ XYZ વ્યક્તિ જાય અને એ અસ્ત્રાથી, આગળનો દર્દી હોય એને અસ્ત્રો લાગ્યો હોય, બ્લડ વાળો અસ્ત્રો થાય, અને બીજા વ્યક્તિ પછી દાઢી કરાવે ને એને બ્લડિંગ થાય, અસ્ત્રો વાગે, તો બી એ થઈ જાય. પછી બ્લડ ચડાવવામાં આવે. XYZ ને કોઈ વ્યક્તિ છે, રમીલા છગન મગન, એને ઓપરેશન કરાયું અને બ્લડની જરૂર પડી અને બ્લડ ચડાવ્યું, તો એ બ્લડ કોઈ એઇડ્સના દર્દીનું, તો જે વ્યક્તિને બ્લડ ચડાવવામાં આવે એને એઇડ્સ થઈ જાય. પછી ક્યારેક માતાને એઇડ્સ હોય તો એનું બાળક 100% એઇડ્સ વાળું જ જન્મે. કે જરાયુની અંદર એનો ચેપ લાગે માતાનો, ગર્ભનાળ દ્વારા બધા જ પોષક તત્વો માતાના એના બાળકને મળતા હોય ગર્ભાશયની અંદર, ત્યારે ચેપ લાગે એટલે એ જે બાળક ગર્ભાશયમાં વિકસે છે એ બી એઇડ્સ વાળું જન્મે. હિપેટાઇટિસ બી છે જનનાંગીય હર્પીસ છે. હિપેટાઇટિસ બી જનનાંગીય હર્પીસ અને એચઆઈવી ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. હિપેટાઇટિસ બી, પછી હર્પીસ અને એચઆઈવી, આ 3 રોગો સિવાય બીજા કોઈ બી રોગો હોય, ઉપર જે બી આપણે લિસ્ટમાં જોયું, સિફિલિસ છે, ગોનોરિયા છે, ટ્રાઇકોમોનિયાસિસ છે, એ બધા રોગો છે. એ રોગોમાં જો વહેલા નિદાન થાય અને એની યોગ્ય સારવાર મળે તો આ રોગો સારા થઈ શકે અને સંપૂર્ણપણે આ સાધ્ય રોગો છે. એઇડ્સ એક વખત થઈ જાય, ખેલ ખતમ, એ સાધ્ય નથી. જનનાંગી હર્પીસ છે એ સાધ્ય નથી. હિપેટાઇટિસ બી છે એ સાધ્ય નથી. એટલે આ રોગોથી બચવું એ બહુ જરૂરી છે. કે રોગ થઈ જાય પછી કોઈ ઉપાય નહીં, પેલા ઢગલો ઉપાય, રોગને દૂર રાખવાનો, રોગને અટકાવવાના ઢગલો ઉપાયો છે, જે આપણે 8મા ચેપ્ટરમાં ભણીશું. મોટાભાગના આ રોગોના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, જેવા કે જનનાંગી વિસ્તારમાં ખજવાળ આવે, પ્રવાહીનો સ્ત્રાવ થાય, સામાન્ય દુખાવો થાય કે સોજો આવે. આ બધા જ જે રોગો છે, 30 જેટલા રોગો છે, તમને એ આંકડો નથી આપેલો પણ હકીકતમાં એ MCQ થાય તો 30 જેટલા STI, STD રોગો છે
અને એ રોગોનું કોમન લક્ષણ એ છે કે જનનાંગી વિસ્તાર છે એની અંદર ખજવાળ આવે, જે પ્રાઇવેટ પાર્ટ બોડીનો છે, એ યોની હોય કે શિશ્ન હોય તો એની આજુબાજુ ક્યાંક ને ક્યાંક ખજવાળ આવે, અથવા તો પ્રવાહી સ્ત્રાવ થાય એવો, એ પછી સફેદ એવો પ્રવાહી નીકળતું હોય અને એમાંથી સામાન્ય દુર્ગંધ બી મારતું હોય, તો અથવા તો ક્યારેક સામાન્ય દુખાવો થાય કે સોજો આવે. તો આ બધા લક્ષણો છે. એ લક્ષણોને આધારે કોઈ બી વ્યક્તિને ખબર પડે કઈ તકલીફ છે, અને એવા સંજોગોમાં કોઈ યોગ્ય ડોક્ટર પાસે એનું નિદાન કરાવવું જોઈએ, અને નિદાન કરાવવાથી પછી ડોક્ટરની સલાહ પ્રમાણે એની સારવાર કરાવવી જોઈએ. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા અને STIs થી જોડાયેલ સામાજિક કલંકનો ડર, સંક્રમિત વ્યક્તિનો સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ બધા રોગોમાં તકલીફ એ છે કે શરૂઆતમાં લક્ષણો યોગ્ય રીતે ન દેખાય, ઓછા દેખાય, શરૂઆતમાં ઓછા લક્ષણો દેખાય અથવા તો ન દેખાય, અથવા તો ક્યારેક આ બોડી પાર્ટ એવો છે, પ્રાઇવેટ પાર્ટ, મેં તમને હમણાં જ કીધું હતું, કપલ જનરલી ચોરી છુપી ખાનગી રીતે એબોર્શન કરાવવા જાય, એવી જ વસ્તુ આમાં છે. કોઈ છોકરો કે છોકરીને આ રોગ થાય તો કોઈને કહી બી ના શકે, રહી બી ના શકે. કે પ્રાઇવેટ પાર્ટ દેખાડવો એ જ વસ્તુ બહુ અઘરી વસ્તુ હોય, શરમની વસ્તુ હોય. એટલે સામાજિક કલંકનો ડર, એમ કલંક લાગે, ડર લાગે, પણ હકીકતમાં હવે આપણે સમયની સાથે સાથે સુધરવું જોઈએ. કોઈ બી આપણો પ્રાઇવેટ પાર્ટ છે ત્યાં કઈ બી આવો રોગ થયો છે તો તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચવું જોઈએ. કદાચ મમ્મી સાથે જતા, પપ્પા સાથે જતા શરમ આવતી હોય તો એકલા પહોંચી જવાય ડોક્ટર પાસે, પણ આમાં મોડું ન કરાય. આમાં જાનનું જોખમ બી સર્જાઈ શકે, અને મરવું એના કરતા તો ડોક્ટર પાસે જઈને વહેલા ઉપાય કરવો એ બહુ સારી વસ્તુ છે. એટલે સામાજિક કલંકનો ડર હવે આપણી નવી પેઢીએ રાખવો ન જોઈએ. કોઈ બી એવું બોડી પ્રાઇવેટ પાર્ટ્સની અંદર યોની હોય, શિશ્ન હોય, ત્યાં સામાન્ય વધારે પડતી ખજવાળ કાયમી આવતી હોય, કોઈ એવો પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય, કે સામાન્ય સોજો આવ્યો હોય કે દુખાવો થતો હોય, તો શક્ય હોય એટલું વહેલા ડોક્ટર પાસે પહોંચો તો ઓછી પીડા, ઓછી દવા, ઓછા ખર્ચાથી સારું થઈ જાય. પછી એકદમ ભેળાઈ જાય અને પછી તમે ડોક્ટર પાસે જાઓ, પછી તમે ગાંગા થાવ તો બહુ એ સમય પછી અસહ્ય થઈ પડે અને બહુ અઘરી વસ્તુ થાય. એ પ્રાઇવેટ બોડી પાર્ટ્સની અંદર કઈ બી ઇન્ફેક્શન લાગે તો કોઈ બી ક્રીમ લગાવવાની, દવા લગાવવાની, એ ભાગ ખુલ્લો રાખવાનો, એટલે આપણે આખું આઇસોલેટ થઈ જવું પડે, આખા ફેમિલીથી અલગ રૂમમાં પડ્યું રહેવું પડે. એ વસ્તુ બહુ થાય તો થાય, એટલે બહુ રોગ થવા જ ના દેવાય, અને પહેલા જ આપણે ડોક્ટર પાસે પહોંચી જવું પડે. સામાજિક કલંકનો ડર આમાં રખાય નહીં. અને આ ત્રીજા ચેપ્ટરમાં બી આપણે પાછું જોઈશું આ બોડી પાર્ટ, આપણા પ્રાઇવેટ બોડી પાર્ટ છે, એને કઈ રીતે સાફ સફાઈ કરવા, કઈ રીતે સાચવવા, એમાં કેવા કેવા કેમિકલ્સ પેદા થતા હોય, એ બધું ત્રીજા ચેપ્ટરમાં થોડું ઘણું આપણે જોઈશું. બુકમાં નથી પણ સમજાઈશું આપણે. એટલે આ બધા બોડી પાર્ટ્સ છે આપણે એ સાચવવા જરૂરી છે. આ ચેપ્ટર હવે કાલે પૂરું થઈ જશે, એટલે આપણે 9મું ચેપ્ટર લેવાના છીએ. એટલે 9મું ચેપ્ટર 2 પેજ શરૂઆતના વાંચીને આવજો. 9મું ચેપ્ટર એમાં બહુ આસાન ચેપ્ટર છે, પશુપાલનનું છે. ડેરી ઉદ્યોગ ને મધમાખી ઉછેર ને તમને ઘણું ખરું આવડે છે, એટલે આસાન ચેપ્ટર આપણે પકડીએ છીએ. જમ્પિંગ સિસ્ટમ કરીને ત્યાં બી આસાન છે, ત્યાં કૂદકો મારીને પહોંચી જઈએ છીએ આપણે. એટલે 9મું ચેપ્ટર આવતીકાલે લેવાના છીએ આપણે, એટલે એ વાંચીને આવજો 2 પેજ. તો સામાજિક કલંકનો ડર છે, સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતા સમસ્યામાં વધારો કરે છે, જે નિતંબની બળતરાના રોગો થાય, PID, IMP, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝીસ. ક્યારેક પૂછીશું PID નહીં આવડે એટલે સંભાળજો, 2-4 દિવસ 10 વખત બોલી નાખજો. ગર્ભપાત છે, મૃત બાળકનો જન્મ છે, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ છે, એક્ટોપિક પ્રેગ્નન્સી. ત્રીજા ચેપ્ટરમાં હું ડિટેલમાં સમજાવીશ આ એક્ટોપિક પ્રેગ્નન્સી. અફળદ્રુપતા છે અથવા તો પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે છે.
કયા કયા રોગો થઈ શકે છે તમે સમજી શકો છો. નિતંબની બળતરાના રોગો થાય. નિતંબ એટલે ખબર છે કમરનો ભાગ બધો, જાંઘની આસપાસમાં બળતરા થાય, નિતંબની બળતરા. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ, પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ PID. ગર્ભપાત, એબોર્શન જે આપણે ભણ્યા અગાઉ. મૃત બાળકનો જન્મ થાય, બાળક અંદર ગર્ભાશયની અંદર જ મરી જાય આ બધા રોગોને કારણે. ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય, એક્ટોપિક પ્રેગ્નન્સી. આકૃતિ દોરી અને હું સમજાવીશ ત્રીજા ચેપ્ટરમાં. એક્ટોપિક પ્રેગ્નન્સીમાં કેવા કેવા ખતરા હોય, શું ધ્યાન રાખવું પડે, કઈ રીતની પરિસ્થિતિ થાય. આમાં લેડીઝની મૃત્યુ બી થઈ શકે અને તાત્કાલિક મૃત્યુ થાય, કે શ્વાસ લેવામાં એને બહુ તકલીફ થાય. દુખાવો એટલે આમ નાનીમાં યાદ આવી જાય એવો દુખાવો થાય આ અંડવાહિનીમાં જો ગર્ભધારણ થાય તો. એક્ટોપિક પ્રેગ્નન્સી બી કહેવાય, અથવા તો એક્સ પ્રેગ્નન્સી બી કહેવાય, એક્સટર્નલ પ્રેગ્નન્સી બી કહેવાય. અફળદ્રુપતા, અફળદ્રુપતા એટલે મતલબ ગર્ભ ન રહે, પ્રેગ્નન્સી ના રહે, મતલબ નર હોય તો એ અફળદ્રુપ ક્યારે કહેવાય કે શુક્રકોષો યોગ્ય પેદા ના થાય. કોણ અત્યારે જોઈન્ટ થયું? વિવો કોણ છે? વિવો કોણ છે? સંભળાય ભાઈ? તો ગર્ભપાત અફળદ્રુપતા એટલે મતલબ નર હોય, માદા હોય તો અંડકોષમાં પ્રોબ્લેમ થતો હોય, ના પેદા થતા હોય તો એ અફળદ્રુપતા. અથવા તો પ્રજનન માર્ગનું કેન્સર થઈ જાય, પ્રજનન માર્ગ છે એનું કેન્સર થાય, જેમ કે યોનિની અંદર ક્યાંક ને ક્યાંક કેન્સર થાય, અથવા તો શિશ્નમાં ક્યાંક ને ક્યાંક કેન્સર થાય. પ્રજનન માર્ગનું કેન્સર થાય, એમ યોનિની અંદર જે ગ્રીવા છે એની આજુબાજુ કેન્સર થાય, એટલે જિંદગી પછી ઝેરથી બી બદતર થઈ જાય. એટલે બહુ સાચવવું પડે આ બધા રોગોથી બચવા માટે. પ્રાઇવેટ બોડી પાર્ટ્સની યોગ્ય સફાઈ કરવી પડે અને કંઈ બી જોખમ જેવું લાગે તો તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી જ જવું પડે. એમાં શરમ સંકોચ કશું જ રખાય નહીં, બચવું હોય તો. STI સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે, તેટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવા તો નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ STI જે બી છે એ બધા જ રોગો, 30 જેટલા રોગો સમાજ માટે મોટો ખતરો છે. એટલે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં જ એનું નિવારણ કરવામાં આવે, એનું નિદાન કરવામાં આવે, નિદાન કરીને યોગ્ય સારવાર આપવામાં આવે, જેથી પ્રજનનિક સ્વાસ્થ્ય છે બધાનું, કપલનું અને નાગરિકોનું, આપણા દેશના ભારતીયોનું, એ પ્રજનનિક સ્વાસ્થ્ય જળવાય રહે. જોકે તમામ વ્યક્તિઓ ચેપથી સંવેદનશીલ હોવા છતાં 15 થી 24 વર્ષોની વયના જૂથના જે વ્યક્તિઓ છે એમાં તમે પણ આવો છો અને તેમાં આ રોગો થવાનું વધુ પ્રમાણ હોય, વધુ શક્યતા હોય. એટલે ટૂંકમાં યુવાન છે, કિશોરાવસ્થા છે, તરુણાવસ્થા છે, એ અવસ્થાની અંદર અને પુખ્ત બને ત્યાં સુધી, 24 વર્ષ પુખ્ત બની જાય ત્યાં સુધી આ રોગોથી બહુ સાચવવું પડે. સૌથી વધારે અંતઃસ્ત્રાવોના ફેરફારો આ વર્ષોમાં થતા હોય. 12-13 વર્ષથી બધાને અંતઃસ્ત્રાવોના ફેરફાર ચાલુ થઈ જાય, એટલે આ રોગોની શક્યતા વધુ હોય, એટલે બહુ સાચવવું પડે. ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી, કારણ કે નિવારણ શક્ય છે. નીચે આપેલા સરળ સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ આ ચેપમાંથી મુક્ત થઈ શકે છે. એટલે એટલું ગભરાવા જેવું નથી, પણ જો કોઈ ડોક્ટર પાસે પહોંચો તો, કોઈ નિદાન કરાવો તો, બાકી ડોક્ટર પાસે ન જાઓ તો ગભરાવાની જરૂરિયાત છે. બહુ ગભરાવું જોઈએ. જો ડોક્ટર પાસે પહોંચો તો કોઈ ચિંતાનું કારણ જ નથી, કોઈ ડરવાની જરૂર નથી, પણ ડોક્ટર પાસે પહોંચો તો. આ રોગ સ્ટાર્ટિંગમાં કોઈ બી રોગ થાય છે આ પ્રાઇવેટ પાર્ટની અંદર, તો સ્ટાર્ટિંગમાં જ એની સારવાર લઈ લેવી એ બહુ હિતકારક છે, બહુ સારી વસ્તુ છે. એટલે બાકી ડોક્ટર પાસે પહોંચી જાવ તો કોઈ ગભરાવાની જરૂર નથી. આ બધા રોગોમાં કોઈ જીવલેણ નથી, તાત્કાલિક મૃત્યુ થાય અને સારો થઈ જ જાય, પણ સ્ટાર્ટિંગમાં સારવાર લો તો. પછી બહુ મોડું કરો તો પછી બહુ અઘરી વસ્તુ, તો પછી મરવું બી પડે એવી વસ્તુ થઈ શકે. કયા કયા ઉપાયો છે? તો પહેલો ઉપાય છે અજાણ્યા સાથીઓ અથવા તો ઘણા સાથીઓ સાથેના જાતિ સંબંધને ટાળવો જોઈએ. અજાણ્યા સાથી સાથે
જાતિ સંબંધ ટાળવો જોઈએ, અથવા તો ઘણા સાથીઓ સાથે જાતિ સંબંધ ટાળવો જોઈએ. અજાણ્યા જાતિ સાથી છે તો આપણને ખબર નથી કે અજાણ્યો સાથી કેવો છે, એને કોઈ રોગ છે કે નહીં. માનો કે એડ્સ હોય અને તમે એની સાથે પ્રજનન કરો, સંવહન કરો, તો પછી તમને બી એડ્સ ચીપકે. અથવા તો ઘણી વખત ઘણા લોકો એવા હોય છે કે ઘણા સાથી સાથે પ્રજનન કરતા હોય, સંવહન કરતા હોય, ગમે તે મોકો મળે ત્યાં પ્રજનન કરી લેતા હોય, તો એ સંવહન ટાળવું જોઈએ. એના કારણે યા તો HIV, યા તો હિપેટાઇટિસ, યા તો અન્ય રોગો નો ચેપ લાગવાની શક્યતા હોય. એટલે પહેલો મુદ્દો અજાણ્યા સાથીઓ સાથે અથવા તો ઘણા સાથીઓ સાથેનો જાતિ સંબંધ ટાળવો જોઈએ. બીજો ઉપાય છે સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. વિધાઉટ કોન્ડમ સંવહન કરો, સેક્સ કરો તો ચીપકે બીમારી, પણ કોન્ડમથી થોડી સેફટી રહે છે, એટલે કોન્ડમ વિના સમાગમ ન કરાય. કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન, અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોક્ટર પાસે જવું જોઈએ. કોઈ પણ શંકાના કિસ્સામાં, મતલબ શંકાનો કિસ્સો એટલે તમને એવું લાગે છે પ્રાઇવેટ બોડી પાર્ટની અંદર ખજવાળ આવે છે, કઈ સૂજન થયું છે, કઈક પ્રવાહી નીકળે છે, તો એ શંકાનો કિસ્સો છે. તો એમાં તાત્કાલિક પ્રારંભિક મતલબ તરત જ આરંભમાં જ શરૂઆતમાં જ નિદાન કરાવવું જોઈએ. અને જો ચેપનું નિદાન થાય, તમને એમ લાગે કોઈ ચેપ થયો, ડોક્ટરે કીધું કે તમને હિપેટાઇટિસ થયો છે, કે ગોનોરિયા થયો છે, કે સિફિલિસ થયો છે, તો એનું ડોક્ટર પાસે સંપૂર્ણ ટ્રીટમેન્ટ લેવી જોઈએ, સંપૂર્ણ સારવાર લેવી જોઈએ. જો આ 3 મુદ્દા છે જેનાથી તમે બચી શકો છો, એટલે જીવનમાં ઉતારવા જેવા છે આ મુદ્દા. અને કાયમી યાદ હોય મુદ્દા એ જરૂરી છે, જેથી તમે યોગ્ય જીવન જીવી શકો, તંદુરસ્ત જીવન જીવી શકો. આ 3 મુદ્દા એટલા લાઈફ માટે અગત્યના છે, એક્ઝામ માટે નહીં, કોઈ બોર્ડ માટે, પરીક્ષા માટે નહીં, પણ લાઈફ માટે આ ખૂબ અગત્યનું ચેપ્ટર બી છે. અને આ મુદ્દા અત્યારે આપણે ભણ્યા એ બી છે. ખાસ કરીને યુવાનો માટે જબરજસ્ત આ ટોપિક હતો, કે આ રોગો થાય એટલે જિંદગી મતલબ નર્કથી બી ખરાબ. એટલે બહુ કાળજી લેવાય બધા પ્રાઇવેટ બોડી પાર્ટની. અને કઈ બી એવું લાગે તો ડોક્ટર પાસે પહોંચી જ જવાય. 100-200 રૂપિયા, 500 રૂપિયા જે બી એની કન્સલ્ટિંગ ફી હોય એ જાય તો જાય, પણ આમાં લેટ ન કરાય. એ ખાસ બધાને રિક્વેસ્ટ, ખાસ સલાહ બધાને. એટલે આ રોગોથી તમે આરામથી બચી શકો, એટલી ડરવાની જરૂર નથી, પણ નિદાન તાત્કાલિક કરાવવું એ ખૂબ અગત્યનું છે, ખૂબ જરૂરી છે. અફળદ્રુપતા એટલે કે વંધ્યતા, એટલે કે ઇનફર્ટિલિટી. કઈ લીટી? ઇનફર્ટિલિટી. ઇનફર્ટિલિટી, અફળદ્રુપતા, વંધ્યતા, ઇનફર્ટિલિટી. 3 ટાઇટલમાંથી ગમે તે ટાઇટલથી આ પ્રશ્ન પૂછાય. છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો. કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. પછી 9મું ચેપ્ટર, ખૂબ આસાન ચેપ્ટર, પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા. અફળદ્રુપતા એટલે કે વંધ્યત્વના ઉલ્લેખ વગર અધૂરી છે. પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરવી હોય તો એમાં અફળદ્રુપતા ટોપિકની ચર્ચા કરવી જ પડે. વંધ્યત્વની